So hey guys, welcome back to my new vlog. Hi બોલો. Hi. હાલો hi બોલ. Hi. સોરી ગાઈસ, હું ઘણા દિવસો પછી vlog બનાવું છું. કેમ કે ટાઈમ પણ નહોતો અને મને આળસ પણ બહુ આવતી હતી. બટ આજે અમે લોકો જવાના છીએ નાસિક, બીકોઝ મારી બેન, મારી સિસ્ટર છે, એણે નવું ઘર લીધું છે, એનું વાસ્તુ હવન છે. તો અમે લોકો બધા જવાના છીએ નાસિક. ક્યાં જવાના છે આપણે બધા? Nasi. કોના ઘરે? Jason na gare. જેસન કોણ છે તારો? Bye. અમે લોકો જવાના છીએ નાસિક, આખું ફૂલ ફેમિલી. અમારા લોકોનું બધાનો સામાન પેક થઈ ગયો છે. આ લોકો તૈયાર થઈ ગયા છે. આ ભાઈ તૈયાર થઈ ગયા છે. હજી એક વન્સ મોર થઈ ગયું છે. આ શક્તિમાને તૈયાર થઈ ગયો. અમે લોકો જવાના છીએ કિયામાં જવાના છીએ સોનેટમાં. મારો ફ્રેન્ડ છે, એને મને પર્સનલી કીધું કે કેતનભાઈ આપણે લોકો મારી નવી કાર લીધી છે એમાં જઈએ. મેં કીધું તો વેલ એન્ડ ગુડ. સો અમે લોકો અમારા લોકોનું તો જવાનું ફાઇનલ નથી, બટ સડનલી 1 કલાકની અંદર આ સેટિંગ થયું અને હવે ફાઇનલી અમે લોકો ફૂલ ફેમિલી જઈએ છીએ. કાલે મારી મમ્મી અને મારા પપ્પા જ જવાના હતા, બટ અમે લોકો ફૂલ ફેમિલી જઈએ છીએ. એક જ દિવસનો છે સફર. અને આ બ્લોગ આપણે ખાલી જે સુરતથી નાસિક જશું ને એ સફર કરવાનો છે. બસ એ આ બ્લોગ એના માટે જ છે. તો હમણાં નીતિનભાઈને, એટલે જે ભાઈ અમારી સાથે આવવાના છે, એ ભાઈનું નામ છે નીતિનભાઈ, અને એને આપણે પર્સનલી થેન્ક યુ કીધું છે કે તમે ભાઈ અમને આટલો સપોર્ટ કરો છો. આ ભાઈ તો ઓ ભાઈ તું એ ભાઈ સ્પાઈડરમેન વાળી ટી-શર્ટ લીધી છે. તું એ કઈ ટી-શર્ટ લીધી? સ્પાઈડરમેન. અરે તું એ કઈ ટી-શર્ટ લીધી? Sonic. કઈ? Sonic. આરવે સ્પાઈડરમેન વાળી ટી-શર્ટ લીધી અને ઉગ્રવે સ્પાઈડરમેન વાળી લીધી અને આરવે સોનિક વાળી લીધી. અને મેં દિવાળીના કપડા પહેરી લીધા. હમણાં આ જાપાનની હિરોશીમા નાગાસાકી વાળી ટી-શર્ટ પહેરી છે. હમણે ધરમપુરથી જશું કે સાપુતારાથી એ તો નક્કી નથી કર્યું. હા બસ સાપુતારા મોસ્ટ ઓફ અમે સાપુતારાથી જવાનું વિચારીએ છીએ. ધરમપુર વાળું 19-20 છે. હવે ચાલુ ગાડીએ વિચાર કરશું કયા રસ્તો પકડશું, કયો બેસ્ટ છે. તમે લોકો કોમેન્ટમાં કરજો કયો બેસ્ટ હોય. કોઈને નાસિક જવું હોય તો, સાપુતારા જવું હોય તો સાપુતારા જ પકડવું પડે. હવે સામાન તો બહુ બધો થઈ ગયો છે, કારણ કે પહેલે ઓછો હતો, બટ 4 વ્હીલનું નક્કી થયું એટલે પેટ્રોલ વાળી ગાડી પ્લસ સોનેટ કિયાની, એટલે અમે લોકો પછાડી ડીકી ખાલી જો એટલે હું નાખો સામાન જેટલો નાખવો એ નાખ. આ ભાઈને પડી. તને પડી? ક્યાં પડી? ક્યાં એટલે અમે લોકો જવાના અને એન્જોય કરવાના, અને વચ્ચે વચ્ચે અમે લોકો થોડુંક નાટક કરશું, એટલે એ અમે વિડીયો શૂટ કરશું અને તમને બધાને બતાવશું. હમણાં નીતિનભાઈનો ફોન આવે છે, એટલે જોઈએ નીતિનભાઈ ક્યાં પહોંચ્યા છે. અમે લોકો નીતિનભાઈની વાટ જોઈએ જ. નીતિનભાઈ આ સોસાયટીના રસ્તેથી આવશે, એટલે અમે લોકો નીતિનભાઈની વાટ જોઈએ છે. અહીંયા કોકનો પ્રસંગ છે એટલે બધા નાચે છે. હમણાં નાચ જોતા જઈએ છે અને નીતિનભાઈની વાટ જોઈએ છે. નીતિનભાઈ આવી ગયા છે. ડિક્કીમાં સામાન મૂકવાનો છે હવે. નીતિનભાઈ ખોલો ડિક્કી. પેટ્રોલ પુરાવી લીધું મસ્ત. હવે અમે લોકો પેટ્રોલ પુરાવીએ છીએ. હવે અહીંથી ડાયરેક્ટ સાપુતારા ચાલ્યું જવાનું. સાપુતારા નાસિક રિટર્ન પણ થશું તોય પેટ્રોલ ઘટવાનું નથી, એટલું પેટ્રોલ આપણે પુરાવી લીધું. લોકો બેસેલા આપણે નવસારી બાજુથી નાસિક જઈએ છે. હમણાં નવસારી અહીંયાથી
17-18 કિલોમીટર દૂર છે. એટલે હાલમાં તો આપણે સુરતની અંદર છે એમ કહી શકાય. સચિન પાસ થઈ ગયું છે લાજપોર જેલ. હાલમાં તો અમે લોકો સાપુતારા જઈએ છીએ. બાય મેપ સાપુતારા જ આવે છે હમણાં. મને ધરમપુરથી જવાનું હતું, બટ મને પણ નથી ખ્યાલ અને નીતિનભાઈને પણ નથી ખ્યાલ. એટલે અમે લોકો બેસ્ટ અમને લાગ્યો કે સાપુતારાથી પાછું ત્યાંથી સીધું નાસિક જ ચાલ્યું જઈએ. સાપુતારામાં ખોટા અટવાયા તો સોરી ધરમપુરમાં તો પાછો પ્રોબ્લેમ થશે. એટલે હમણાં તો બાય મેપ જઈએ છીએ અમે લોકો. નવસારી ઓલમોસ્ટ પસાર થઈ જ ગયું છે. હવે મેઇન હાઈવે પર આવી ગયા છે બાય નવસારી. સાપુતારાથી બી નાસિક 100 કિલોમીટર, સાપુતારાથી પણ નાસિક 100 કિલોમીટર, નાસિકથી શેરડી 100 કિલોમીટર, નાસિકથી શેરડી 100 કિલોમીટર. 100 કિલોમીટર. હમણાં અમે લોકો બાય મેપ જઈએ છીએ. સાપુતારા પહોંચશું, ત્યાંનો વ્યૂ જોશું. હમણાં તો જઈએ છીએ. નવસારી પાસ થઈ ગયું. હવે ટોલ ટેક્સ માટે આવી ગયું. શું છે આ? બોરિયાજ ટોલ આવી ગયું. ફાસ્ટ ટ્રેક થી ઓટોમેટિક પૈસા કાપી લે છે આ લોકો આપણા. રસ્તો ખુલી ગયો, હવે ચાલવાનું પાછું. ના, ફાસ્ટ ટ્રેકથી બહુ ટ્રાફિક ઓછું થઈ ગયું. હા, ફાસ્ટ ટ્રેક થી ટ્રાફિક બહુ ઓછું થઈ ગયું. એટલી લાઈન લાગતી ને. પહેલે બહુ ટ્રાફિક થતું ટોલ પ્લાઝા વાળો. પૈસા આપવાની સિસ્ટમ હતી ને, એમાં છોટાની મગજમારી બહુ થતી. હવે તો એવું પણ કઈ નથી. એ પૈસા કપાઈ ગયા તમારા. છે મસ્ત ક્રિષ્ના હોટલ. આપણી પાસે હમણાં ટાઈમ નથી. આપણે સાપુતારા સ્ટે સાપુતારા જ કરવાનો છે. કારણ કે રાતે અમે લોકો બધા જમી કરીને જ નીકળેલા છે. હમણાં આપણે વાસદામાં પહોંચ્યા છે. વઘઈ વાળો રોડ જે બનાવ્યો છે તો માખણ જેવો બનાવ્યો છે. નાસિક 145 કિલોમીટર દૂર છે અને સાપુતારા સમથિંગ 70-69 કિલોમીટર દૂર છે. હમણાં તો રાતનો જે વ્યૂ જોવાની મજા આવે છે અમને લોકોને. તો નીતિનભાઈ જોરશોરમાં ગાડી ભગાવે છે. રોડ જ એવો છે તો રોડ જ એવો છે માખણ જેવો, એટલે મજા આવે છે ગાડી ચલાવવાની. અમે લોકો હાલમાં સાપુતારા પહોંચી ગયા છે. હવે થોડીક જ વાર છે નાસિક આવવાની. મોસ્ટ ઓફ તો સાપુતારા પહોંચી જ ગયા એના મેઇન લોકેશન પર સાપુતારાના. હવે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. આ સાપુતારાનો મેઇન વ્યૂ. હમણાં અંધારું છે એટલે એટલું બધું કઈ ખબર નથી પડતી. આપણે દિવસમાં આવતું ત્યારે મજા આવશે વધારે જોવાની. ખબર નહીં એ ભાઈ ક્યાં ગયા. આપણે સુરતી આમલેટ ને બધું મળે. સુરતી ટી સ્ટોલ, બધું સુરતી ટી સ્ટોલ છે. આ તો બધાને ખબર જ હશે. બધા અહીંયા જમતા જ હોય છે. અહીંયા બધા મેગી, મોસ્ટો બધા મેગી ખાય. ના સુરતી આમલેટ, ખીમા, ગોટાળો ખાય. પ્રતિભા ટી સ્ટોલ પાસે આવેલા છે. ચા પી લેવી. કેટલા વાગ્યા છે? 3:45 ની આસપાસ થયું છે. પહેલા 2 ચા પીવાના હતા, પણ ઠંડી એટલી બધી છે ને 5 ચા થઈ. હવે અમે લોકો 5 ચા પીવાના. 5 ગોપીભાઈ ને કીધેલું છે ચા બનાવો, કેવી બનાવો ખબર ને, પણ પી લેશું. ઠંડી બહુ છે. એપ્રોક્સ 17 છે. 17 17.
17 જો આ કઈ હોટલમાં તો આપણે રોકાયા નથી, રોકાશું ક્યારેક સમય આવશે તો. હમણાં તો ચાનો ઓર્ડર આપ્યો છે. સાપુતારા પોલીસ સ્ટેશન એટલે તમને લોકોને ખબર પડે કે હું ખોટું નથી બોલતો. જોઈ લો, સાપુતારા પોલીસ સ્ટેશન પર અમે લોકો આવી ગયા. એટલા મતલબ કે અમે લોકો સાપુતારા પર છીએ. ઉભા જો, હું એક કામ બતાવું. ચા આવી ગઈ, ચા આવી ગઈ, ચા આવી ગઈ, ચા આવી ગઈ આપણી. અમારા લોકોની ચા આવી ગઈ. કાકા મસ્ત ચા બનાવી. પ્રતિભા ટી સ્ટોલ માંથી કાકા મસ્ત ચા બનાવી લાગે. તમે ચાખવાના? મસ્ત પુદીના મારેલી ચા મસ્ત લાગે. હવે કદાચ મારો વારો આવશે અહીંયા. મહારાષ્ટ્રમાં ઘૂસી ગયા અમે. જો નીતિનભાઈ ચા ચાલુ થઈ ગયા. મસ્ત છે. કોથમી વાળી છે, કોથમી વાળી નથી. પુદીના વાળી છે, કોથમી વાળી નથી. પુદીના વાળી ચા છે, કોથમી વાળી નથી. સાંજના ટાઈમે આવ્યો ને તો આ બધી લારી ચાલુ હોત. પાઉંભાજી, હા લીંબુ શરબત, બધું જ ચાલુ હતું. પણ રાતે તો આપણે ચા પીને સંતોષ રાખવો પડે, કારણ કે ચા પીવાથી તાજગી આવે. રાતે ડ્રાઇવિંગ કરવાનું એટલે ચા પીધા વગર તો મજા ન આવે. ચાલો હું ચા પી લઉં. આ પેલું તો ફૂલ આવે. તને ઊંઘ નથી આવતી કા? આને ઊંઘ ન આવે. આ અમારો મોટો હુઈ જાય ચૂપચાપ. આના નાટક વધારે, તારા નાટક વધારે. હુઈ જા ચૂપચાપ, પછી ને જાગવાનું સાંભળે. અને આ હુઈ જાય પછી રાતે બૂ વાળી ત્યાં સુઈ જશે. હમણાં બૂ ન પૂ કર્યા કરશે. હમણાં પૂ પૂ બૂ. જો હજી અવાજ આવે. જો હજી બૂ ન પૂ કર્યા કરે. સાપુતારાની અગાડી એક પેટ્રોલ પંપ છે, ઇન્ડિયન પેટ્રોલ પંપ. ને આવીને થોડી વાર ઊભા છે. ગાડી અમે ત્યાં જ ઊભી રાખી છે, કારણ કે 4:30 એપ્રોક્સ થાય છે ને અમારે પહોંચવાનું છે. અમારે 8 વાગ્યાની 8:30 વાગ્યાની એપ્રોક્સ પહોંચવાનું. એટલે થોડોક ટાઈમ પાસ કરીએ એટલે શું થાય કે જરીક સવારે 8 વાગે જ આવી તો સારું લાગે. વહેલા જઈને એ લોકોની ઊંઘ બગાડવાની અમારે. પેટ્રોલ પંપ જોયા કરે. અહીંયા SBI નું ATM પણ છે. કોઈ SBI વાળો હોય ને એનો ફાયદો. અમે લોકો મસ્ત રીતે નાસિક પહોંચી ગયા અને જ્યાં જવાનું છે ત્યાં અમે લોકો તૈયાર થઈ ગયા છે જવા માટે. સાપુતારા સુધીનો રસ્તો તો સારો હતો, બટ ત્યાંથી થોડોક જ ખાસો ખરાબ હતો. સાપુતારાથી નાસિક સાઈડનો રસ્તો જે મહારાષ્ટ્રની સરહદ લાગે એમાં રસ્તો ખરાબ હતો. કામ ચાલતું હતું એટલે ધીરે ધીરે ગાડી લઈ ગયા અમે લોકો. બટ હવે અમે લોકો આવી ગયા છીએ મસ્ત ઘરે, તૈયાર થઈ ગયા છે. અને અહીંયાથી મારી બેન જેણે નવું ઘર એ લોકો લીધું છે ત્યાં અમે લોકો જવાના છીએ બધા. આ પંટર લોકો બધા તૈયાર થઈ ગયેલા. આરવ તૈયાર થઈ ગયો, ઉગ્રવ તૈયાર થઈ ગયો. અમને તૈયાર થઈ ગયા. અમે બધા હમણાં તૈયાર થઈ ગયા છે. મસ્ત જવાના છીએ બેનના ઘરે. અને આપણે ક્યાં જવાનું? ફૂઈના ઘરે. ફૂઈના ઘરે. ચાલો તો આપણે જઈએ. કિયાને થોડીક સાફ સફાઈ કરી લઈએ
એટલે પછી જવા નીકળીએ અમે લોકો. નીતિનભાઈને થેન્ક્સ કહેશું, એમને એમની નવી નકોર કિયા અમને સપોર્ટ કર્યો છે. અને હું ગાડી ચાલે સોલિડ ચાલે, મજા આવી ગઈ. માખણની જેમ એવું લાગે કે અમને કઈ થાક જ નથી લાગ્યો ગાડીમાં. અને એમણે પણ સલ્લંગ ચલાવી, ગાડી મને આપી જ નહીં અને હું સૂઈ ગયો. એટલે મેં છે ને મારે બધા શૂટિંગ કરવું હતું, બટ મારથી શૂટિંગ નહીં થયું, કારણ કે 2 વાગે 3 વાગ્યાની એપ્રોક્સનો હું જ સૂઈ ગયો અને 6:30 વાગે ઊભો થયો. હમણાં તો આ નાસિકની બિલ્ડિંગો છે બધી. આ ઉગ્રવભાઈ આવી ગયા, બચ્ચા પાર્ટી આવી ગઈ, આ મોટી પાર્ટી પણ આવી ગઈ. તને ચલાવી છે આરો ઉગ્રવ? નકલીમાં કેવું આવે? અમે લોકો જતા હતા મારી બેનના ઘરે, આ વચ્ચે હવે આ મરાઠી લોકોનું કઈ છે માંડવ કે, પણ મજા આવી ગઈ. ઢોલકા બોલકા વગાડતા હતા, સોલિડ બળદ ગાડું. આપણા માટે તો બળદ ગાડું જ કહેવાય. બળદ ગાડું છે, આ લોકો માંડવ કે ખબર નહીં, આપણો વિષય નથી, આપણે તો નથી જોયું કોઈ દિવસ. તમે લોકો જોઈ લો. ચાલો ચાલતા ચાલતા જઈએ છે. ઘર હારા બનાવેલા છે, રો હાઉસ ટાઈપ બધા લીધેલા. આપણે મંડપ બાજુ આવી ગયા છે. આ અમારા બનેવીલા લાવ્યા. જમવા માટેની સગવડ આજની જમવા માટેની સગવડ. આ ભાઈ આ બધું ધ્યાન રાખવાના છે. આ ભાઈ જો આપણે પૂછીએ કેમ છો એમ, કસકાય અહીંયા કેમ છે નહીં પૂછવાનું, અહીંયા પૂછવાનું કસકાય પૂછો ને એટલે કેમ છો એમ. લા માલકી નણંદના ઘરમાં ભાભી પૂજા કરે છે. લાસ્ટમાં બધા ખાલી જઈ દેવું, બધા લાસ્ટમાં જઈ દેવું, બધા લાસ્ટમાં ખાલી જઈ દેવું. અમે કેટલા ફોટોગ્રાફ